નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સમાચારની વાત કરીએ તો મહેસાણા તાલુકાના સખપુરડા ગામના અને ટીબી રોડ સેંધાપરામાં રહેતા નાની ઉંમરના યુવાને પોતાની સામાજિક પ્રેરણાને આધારે સર્વ સમાજ સેવા ગ્રુપ નામનું સંગઠન સ્થાપ્યું છે। જયેશસિંહ પ્રહલાદજી ઠાકોર મૂળ એક સાડીની દુકાનમાં નોકરી કરે છે અને મહિને લગભગ 12,000 રૂપિયા કમાય છે। 2011માં ઠાકોર સેના સાથે જોડાઈ બાદ તેમને માનવ સેવા કરવાની પ્રેરણા મળી અને તેમણે આ ગ્રુપ શરૂ કર્યું। સર્વ સમાજ સેવા ગ્રુપના અંતર્ગત તેઓએ 3 નિરાધાર બાળકોને દત્તક લીધા છે। આમાં 2 દીકરીઓ અને 1 દીકરો સામેલ છે। જયેશસિંહ અને તેમના ગ્રુપના સભ્યો આ બાળકોના ભણતર, તહેવારોમાં કપડાં અને મીઠાઈ જેવી જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે। સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ, વિધવા બહેનોને સાડી વિતરણ, ગરીબો માટે ધાબળા વિતરણ, તહેવારોમાં મીઠાઈ અને ફરસાણ વિતરણ, શાળાઓમાં શિક્ષણ કીટ વિતરણ, ગરીબ બાળકોને ચંપલ વિતરણ, પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ અને વિધવા બહેનોને કરિયાણાની કીટ વિતરણ જેવી સેવાઓ પણ કરવામાં આવે છે। સ્વયંસેવકોનું આ ગ્રુપ, જેનું મુખ્ય કાર્ય મોટે ભાગે ફૂલ નહીં તો ફૂલ પાંખડી સ્વરૂપે દાન મેળવ્યું છે, માં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલ છે। આ કાર્યમાં ગ્રુપના 45 જેટલા સભ્યો જોડાયેલા છે, જેમને પ્રેરણા મળી છે અને તેઓ સમાજ સેવામાં ભાગ લેશે। જયેશસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે સેવા કરવાનો મોકો મળવો એ અમૂલ્ય તક છે। તેમને અને તેમના સભ્યોને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો ખૂબ આનંદ છે અને ઘણીવાર પોતાના પૈસે પણ સેવાકીય કાર્ય કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ અસ્મિતા ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, મહેસાણા।